હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 20 ડિસેમ્બર 2025 અને આપણે ભગવતી ટ્રેડિંગમાં આવી ગયા છે. અને તુરિયા જોઈને તો એક નંબર ફ્રેશ એવા ખેડૂતનો માલ છે, જેમાં બજાર ભાવ 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને ભાઈ હરિભાઈ જેનું વેચાણ કરે છે. આપણે ગુલાબી લાંબુ જોઈને તો 30 રૂપિયા આ ફુલાવર છે જે 20 રૂપિયા કિલો વેચે છે. પીળી મરચી જોઈને તો 25 રૂપિયા કિલો છે, જે 10 કિલો વજન આવે છે. 250 નું વેચાય છે. આપણે જોઈને તો આપણું અહીંનું લોકલ ટમેટું છે, જે 50 રૂપિયા કિલો વેચાય છે. ગોલ મટોલ આપણે ટેટી જોઈને તો ટેટીમાં 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. ટેટી જે 10 કિલો વજન આવે છે. આપણે ગલકામાં બજાર ભાવ જોઈને તો 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણું અહીંનું લોકલ ગલકી જે ભાઈ સર થી આવે છે. આ ગલકા લઈ વાલ શું ભાવે છો? વાલ જોઈને તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. દાણાવાળા વાલમાં શું નામ? વિનોદભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ વડાડી થી આવે છે. આ વાલ લઈ આપણે દેશી લોકલ કાકડી જોઈને તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આપણી કાકડીમાં અને સાગરભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ સર ગામથી આવે છે. આ દેશી કાકડી લઈ રીંગણા શું ભાવે છો? ગુલાબી રીંગણું આપણું લોકલ રહ્યું ને એ 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? જે દિનેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ચિત્રાવાવથી આવે છે. આપણે લોકલ દૂધી જોઈને તો એક નંબર પૂણી દૂધી રહીને એમાં 10 રૂપિયા જેવો બજાર ભાવ થાય છે. બાકી હલકી દૂધીમાં 5-6 રૂપિયા કિલો પાઉન્ડ થાય છે. કયું ગામ ભાઈ? કયું ગામ? ખેડીથી ભાઈ આવે. શું નામ? બાપભાઈ ભાઈ નું નામ છે, જે બાપભાઈ ખેડીથી આવે છે. આ દૂધી લઈને જે 4 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. અને આ મીડિયમ દૂધી રહીને એ 30 થી માંડી 25 નું ઉધડું જબલું વેચાય છે, જે ભાઈ અશ્વિનભાઈ વેચે છે. આ હલકી દૂધીમાં બજાર નીચી છે. આપણે આ બાજરી ગોટી રીંગણું જોઈને તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. શું નામ બાપા? શું નામ? મેરામભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ અણિયારાથી આવે છે. આ રીંગણા લે આજે આપણે જોઈને તો વાલોરમાં મંદી પડી ગઈ છે, જે 25 રૂપિયા કિલો થઈ ગઈ છે. 50 રૂપિયાની 2 કિલોનું પેકિંગ આવે છે. વાલોરમાં એકદમ મંદી પડી ગઈ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ દહીસરાથી આવે છે. શું નામ? વિશાલભાઈ ભાઈ નું નામ છે. આપણે એક નંબર એપલ કોટી જોઈને તો આપણું લોકલ ખેડૂતનું છે. અને જે એકદમ હાવ નાનું રીંગણું આવે છે એમાં થોડીક બજાર છે. 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? બાલાભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ દહીસરા ગામથી આવે છે. આ રીંગણા આપણે જોઈને તો આ છૂટા ચોરા છે, જે અધકચરા છે. દાણાઈ ને કુણાઈ ને એટલે બજાર નીચી છે, જે 100 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. અને ભાઈ બે ભાઈ વાવડી થી આવે છે. આપણે લીલા ચણા જોઈને તો 40 રૂપિયા કિલો વેચાય છે લીલા ચણા. અને જે શ્રીજીમાં વાલભાઈ જેનું વેચાણ કરે છે. આપણે અહીંની દેશી લોકલ કાકડી જોઈને તો જે 60 રૂપિયા કિલો વેચાય છે, જે નાની કાકડી આવે છે. અને સાગરભાઈ ખેડૂતનું નામ છે, જે આ કાકડી વેચે. આપણે લોકલ બીટ જોઈને છૂટા તો 20 રૂપિયા કિલો વેચાય છે. એ ભાઈ કાળીપાટથી આવે છે બીટ લઈ. એ વટાણામાં જોઈને તો દિવસે દિવસે મંદી પડતી જાય છે. આજે હોલસેલ બજાર જોઈને તો 25 રૂપિયા આવી ગયું છે વટાણામાં. અને ભાઈ મહેશ ટ્રેડિંગમાં મહેશભાઈ જેનું વેચાણ કરે છે. આપણે બ્લેક ડાયમંડ રીંગણા જોઈને કાળું રીંગણું જે ઓળાનું આવે છે, આમાં બજાર ભાવ 30 થી માંડીને 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે.
અને ભાઈ ગોલુભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈને તો ફુલાવરમાં દિવસે દિવસે થોડી મંદી પડતી જાય છે. આજે ઉધડું પોટલું એમ માનો ને 13-14 કિલોનું 150 થી લઈને 180 રૂપિયા સુધી વેચાય છે. શું નામ ભાઈ? વિનોદભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ગૌરીધર થી આવે છે આ ફુલાવર લઈને. ફુલાવરમાં દિવસે દિવસે મંદી પડે છે. આપણે મીડિયમ ફોજી મરચી જોઈને તો એવરેજ બજાર હોલસેલમાં 40 રૂપિયા કિલો વેચાય છે, જે વસંતરાયમાં પ્રફુલભાઈ જેનું વેચાણ કરે છે. હળદર બહુ છે સંજયભાઈ? આપણે હળદર જોઈને સારી એવી હળદર છે, જેમાં પણ શિયાળાનો છે માહોલ છતાં મંદી છે, જે 25 રૂપિયા કિલો વેચાય છે હળદર. કે ભાઈ સંજયભાઈ આપણે જોઈને તો માર્કેટમાં કાચા કેળા જોઈને તો વસંતરાયમાં આવે છે અને 1 નંબર કાચા કેળા આવે છે, જે રીઝનેબલ ભાવમાં વેચે છે વસંતભાઈ, જે 12 થી માંડીને 15 રૂપિયા કિલો વેચાય છે. સારા એવા ફ્રેશ કેળા, જે નટુભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ આસોદર સાઈડ થી આવે છે આ કાચા કેળા લઈ, અને આ પેટીમાં રીઝનેબલ ભાવમાં સારો એવો ફ્રેશ માલ મળી જાય છે. આપણે ટિંડોરા જોઈને તો બહારનું પાર્સલ આવે છે અને સારું એવું આવે છે, જે કૃષ્ણા ટ્રેડિંગમાં, અને બજાર ભાવ જોઈને તો 25 રૂપિયા કિલો છે, અને જે ભાઈ દેવાભાઈ જેનું વેચાણ કરે છે હોલસેલ થી. આપણે તુરિયા જોઈને તો 1 નંબર ચોખા સીધા તુરિયા, જે 60 રૂપિયા કિલો વેચાય છે તુરિયા, અને મારુતિ ટ્રેડિંગમાં આશીષભાઈ જેનું વેચાણ કરે છે. કારેલા આપણે કારેલું જોઈને તો નાનું દેશી આવે, જો ખરેખર અહીંનું લોકલ આવતું હોય ને એવું કારેલું છે. આમાં પણ 50 રૂપિયા બજાર ભાવ વેચાય છે. આપણે આ ફાફડા જોઈને તો 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે શિયાળામાં આવે છે ફાફડા. કયું ગામ ભાઈ? જે ભાઈ ગોડલાધાર થી આવે છે. શું નામ? મહેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ગોડલાધાર થી આવે છે આ ફાફડા. આપણે જોઈને તો ખટ મીઠા આમળા ઘણા ટાઈમથી માર્કેટમાં આવે છે અને બાબુલાલમાં આવેલા છે, જે 25 રૂપિયા કિલો આમળા વેચાય છે. આપણે જોઈને તો આ દ્રાક્ષ આવે છે, જે 10 બોક્સ આવે છે અને 600 રૂપિયા, એટલે આની કે એક બોક્સના 60 રૂપિયા ભાવ છે. અને વિજયભાઈ નું નામ છે, જે રાઠોડ મધુભાઈમાં વેચે છે. ક્વોલિટી જુઓ, ક્વોલિટી પણ એકદમ સારી એવી છે. આપણે જોઈને તો તુરમાં પણ એવરેજ બજાર છે, મંદી પડી ગઈ છે, જે 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો તુવેર વેચાય છે. શું નામ ભાઈ? વનરાજભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ બળદુઈ ગામથી આવે છે આ તુવેર લઈ. આ સુરતી વાલોર આપણે જોઈને તો સુરતી વાલોરમાં પણ બજાર થોડી ડાઉન ગઈ છે, જે 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો સુરતી વાલોર વેચાય છે. આપણે લીલો ગોટો જોઈને તો એમાં 40 રૂપિયા કિલો બજાર છે, જે મીડિયમ છે. શું નામ? ગોરધનભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ લોધીડા ગામથી આવે છે રીંગણા લઈને. આ ટિંડોરા ઉભા હોય છો? આપણે અહીંના લોકલ ટિંડોરા જોઈને તો લાખા પરથી આવે છે આ ટિંડોરા, જે 150 નું જબલું વેચાય. એમાં વજન કેટલું આવે? આમાં વજન જે 5 કિલો વજન આવે છે, અને તળસીભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ લાખા પરથી આવે છે. આપણે અહીંના લોકલ રીંગણા જોઈને તો જો ગુલાબી એની સાઈઝ સારી એવી છે, અને કલર પણ છે, જે સારો લોકલ માલમાં 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે ભરતભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ કાતરોટા ગામથી આવે છે આ રીંગણા ગુલાબી. આપણે હોલસેલ મરચું જોઈને તો 12 નું પાર્સલ છે, જેમાં બજાર ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. ભાઈ યોગેશ કૃપામાં ભાઈ વેચે છે. આપણે કોબીજ જોઈને તો ઉધડું પોટલું 100 રૂપિયામાં વેચાય છે, એકદમ મોટું કોબીજ આવે, અને 10 રૂપિયા કિલો વેચાય છે કોબીજ. શું નામ ભાઈ? મનીષભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ગોલમટ થી આવે છે ભાઈ આ 1 નંબર કોબીજ લઈને. તમે ક્વોલિટી જુઓ, ગોલમટ નું કોબીજ રહ્યું ને એ 1 નંબર આવે છે. આપણે પુરિયાવાળા ચોરાની આપણે અહીંના લોકલ છે, જે સર ગામથી આવે છે ખેડૂત, અને 100 થી લઈને 120 રૂપિયાનું ઓદડું બંડલ વેચાય છે. બજાર ઘણા સમયથી એવરેજ છે 20 થી 25 રૂપિયા કિલો.
20 ફિક્સ બજાર છે. કોઈ સારા લીંબુ હોય તો 25 જાય છે, બાકી સારું લીંબુ પણ 20 વેચાય છે. અને વટાણાની આવક પણ એ બધી છે અને બજાર ભાવ પણ જોઈએ તો 25 રૂપિયા કિલો છે. આપણે જોઈને તો બજાર ભાવ એકદમ રીઝનેબલ છે. આજે ટમેટામાં એકમાં તેજી છે અને વટાણામાં મંદી છે. વટાણા ઘણા બધા આવ્યા છે જે 25 રૂપિયા કિલો વેચાય છે અને ટમેટામાં થોડી તેજી છે અને ફુલાવરમાં પણ દિવસે દિવસે થોડી મંદી પડતી જાય છે. કોબીમાં 10 રૂપિયા થઈ ગયા છે. રીંગણામાં એવરેજ 50 આવી ગયું.